રાજકોટમાં દિવાળીના પર્વ પર છેલ્લી ઘડીની ખરીદી ચાલી રહી છે। આજે ધનતેરસના દિવસે લોકો ખરીદી કરી રહ્યા છે। ધર્મેન્દ્ર રોડ માર્કેટ, લાખાજી રાજ રોડ માર્કેટ, ગુંદાવાડી, દિવાનપરા સહિતના માર્કેટમાં લોકોની ભારે ભીડ જામી છે। છેલ્લા 2 થી 3 દિવસથી લોકો ખરીદી કરી રહ્યા છે। ઘરના સુશોભન, ઇલેક્ટ્રિક ચીજવસ્તુઓ, કપડાં, મુખવાસ જેવી ખરીદી કરી રહ્યા છે। સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવાનો લોકોનો આગ્રહ દેખાઈ રહ્યો છે। છેલ્લા 3 દિવસથી બજાર ભરચક છે। ધનતેરસનો દિવસ છે અને દિવાળીની ખરીદીની છેલ્લી ઘડીની દ્રશ્યો છે આપને હું બતાવવાનો પ્રયત્ન કરીશ। જે પ્રકારે રાજકોટની જે મુખ્ય બજાર કહી શકાય તે ધર્મેન્દ્ર રોડ માર્કેટ, લાખાજી રાજ રોડ માર્કેટ કે જ્યાં અત્યારે લોકોની ભીડ છે તે જામી છે। લોકો છે તે ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે અને આજનો દિવસ હવે જે દિવાળીનું પર્વ છે તેની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લી ઘડીની અત્યારે જે ખરીદી છે તે બજારમાં થઈ રહી છે ને જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં મહિલાઓ છે તે કપડાની ખરીદી કરવા માટે પહોંચ્યા છે। કેટલાક લોકો છે તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ। બેન, દિવાળીની ખરીદી કરવા માટે આવ્યા છો, શું કહેશો? બેન, દિવાળીની ખરીદી કરવા આવ્યા છો, શું કહેશો? બહુ સરસ, પણ બહુ ગર્દી છે એકદમ, એટલે ધ્યાન રાખીને ખરીદી કરવી પડે છે બધી। ભાવ ગયા વખત કરતા આ વખતે વધારે લાગે છે? વધારે છે। બીજા પણ કેટલાક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, દિવાળીની બજારનો કયા પ્રકારનો માહોલ છે? ટ્રાફિક સારો છે આ વખતે, પહેલા કરતાં પણ બધા લોકો ફેરિયાઓ સારા કમાણે છે। શોરૂમમાં થોડીક ઓછી ઘરાકી છે, પણ આજે નાની વસ્તુવાળાને બહુ સારી ઘરાકી છે આ વખતે। સ્વદેશી અપનાવવાની વાત છે તો સ્વદેશી 100% સ્વદેશી જ રાખવું ને આપણું જ સારું પડે, બિલકુલ સ્પષ્ટપણે। એટલે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છે કે લોકો છે તે ખરીદીની મજા છે તે લઈ રહ્યા। બીજા પણ કેટલાક લોકો છે, આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। બેન, ખરીદી કરવા માટે આવ્યા છો, કેવો બજારનો માહોલ છે? બહુ મસ્ત માહોલ છે। બેન, શું કહેશો, બધી અલગ અલગ વેરાયટીઓ સારી આવી છે? હા, વેરાયટી સારી છે બધી। આપણે જે વેપારીઓ છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, ગઈ વખત કરતા આ વખતે બજારમાં કેવો માહોલ છે, કેવો ઉત્સાહ છે? સારું છે, બહુ સારું છે। 4-5 દિવસથી ઘરાકી બહુ વધારે સારી છે, બહુ મસ્ત છે। જે ભાવમાં કેટલો ફેરફાર છે ગયા વખત કરતા? વધારો છે, ઘટાડો છે? ઘટાડો છે, એટલો બધો નથી, વધારે ઘટાડો। સ્પષ્ટપણે લોકો છે તે અત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે લોકો છે તે પોતાની ખરીદી છે તે કરી રહ્યા છે। હવે આજે ખરીદીનો છેલ્લો દિવસ કહી શકાય, કારણ કે દિવાળી પર્વ છે તેની શરૂઆત છે તે થઈ ગઈ છે ને લોકો છે તે છેલ્લી ઘડીની ખરીદી છે તે રાજકોટની બજારમાં કરતા છે તે જોવા મળી રહ્યા છે। લોકો સ્વદેશી વસ્તુ ખરીદવાનો પણ આગ્રહ છે તે રાખી રહ્યા છે, એટલે અલગ અલગ જે ઘરના સુશોભનની વસ્તુ હોય, કપડાં હોય, આ ઉપરાંત જે ખાણીપીણીની વસ્તુ હોય તે તમામ વસ્તુઓ છે તેની ખરીદી છે તે કરી રહ્યા છે અને આ દિવાળી પર્વ ધામધૂમે ઉજવાય તે પ્રકારે જે એક માહોલ છે તે જરૂરથી ઉત્સાહનો માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।